પ્રયોગ જોઈએ ગૂગલ જેમિનાઈ સાથે. એને એક ચિત્ર આપીએ અને એ ચિત્ર વિશે ટૂંકનોંધ લખવા કહીએ. એને મેં આ ચિત્ર આપી દીધું છે અને લખ્યું છે કે આ ચિત્ર વિશે ટૂંકનોંધ લખી આપ. જોઈએ તો ચિત્રના તમે અવલોકન પછી જોઈ શકો છો કે એને સરસ મજાનો એક ટૂંકનોંધ લખી આપી કે આ એક ભવ્ય અને વિસ્તૃત મંદિર સંકુલનું ચિત્ર છે, ભારતમાં આવેલું છે. અનેક ઇમારતો છે, જેમાં એક મોટું સોનેરી રંગનું મુખ્ય મંદિર છે. મંદિરની આસપાસ અન્ય નાના મંદિરો છે અને ખૂબ સરસ મજાની વાત એણે ચિત્ર વિશે લખી છે કે આધ્યાત્મિક વાતાવરણ દર્શાવે છે. મંદિર કદાચ ભારતના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક હોઈ શકે છે. કલા ખૂબ સુંદર છે. આવું સરસ મજાનું વર્ણન કર્યું છે. એને હકીકતે આ સ્થળ પાટડીનું છે એવું એમને કહીએ છીએ ત્યારે એ આપણને કે છે કે આ તમે સાચા છો. આ સ્થળ પાટડીમાં આવેલું છે ને તે વણિન્દ્ર ધામ તરીકે ઓળખાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું એક સુંદર મંદિર છે. ઘણા લોકો એને મિની પોઈચા તરીકે પણ ઓળખે છે. એટલે તમે જુઓ કે આપણે એને કહ્યું કે અહીંનું છે, પછી એને એના વિશેની માહિતી આપણને સચોટ આપી છે. પણ વાત એ છે કે એ જે આપે એ સાચું એવું માની અને ચાલવાની જરૂર નથી. તો આ હતી ચિત્ર વર્ણનની એક વાત. તો કે એને વર્ણન બહુ સરસ રીતે આપણને કરી આપ્યું, નામનો ઉલ્લેખ કર્યા વગર માત્ર ચિત્ર વિશે સારું એવું લખી આપ્યું છે. પણ જ્યારે આવી બાબતો પણ એમાં થઈ શકે કે એ ખોટી માહિતી નામજોગની ક્યારેક આપી શકે છે. પણ ગુજરાતી ભાષા સાથે મશીન્સ આટલું કામ કરે છે અને હજી પણ શીખે છે. ભવિષ્યમાં કદાચ સારું કામ કરશે એવા આયામો એના માટે ખુલ્લા છે એવું ચોક્કસ કહી શકાય.